ભારતના ઇતિહાસમાં આપનું સ્વાગત છે. આજનો પ્રશ્ન છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? સાચો જવાબ છે સ્વાતંત્ર્ય દિન એટલે કે પૂર્ણ સ્વરાજ દિન. આગળનો પ્રશ્ન, ઈસવીસન 1885માં બોમ્બેમાં થયેલી ભારતીય કોંગ્રેસની મિટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી? જવાબ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. નેક્સ્ટ પ્રશ્ન, એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? જવાબ છે ઝેલમ નદી. નેક્સ્ટ પ્રશ્ન છે, ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? સાચો જવાબ છે ચંપારણ સત્યાગ્રહ. હવે આગળનો પ્રશ્ન જોઈશું, કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગુપ્ત યુગ. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી? જવાબ છે સુભાષચંદ્ર બોઝ. ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા હતા? કે એમનો ભાલો એ જ એમની પહેચાન હતી. તો સાચો જવાબ છે મહારાણા પ્રતાપ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ માઉન્ટબેટન. આગળનો પ્રશ્ન, જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું? તો આઝાદીની ચળવળમાં જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું હતું? તો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું? તો સાચો જવાબ છે આઝાદ હિન્દ ફૌજ. આગળનો પ્રશ્ન, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી? સાચો જવાબ છે બિસ્મિલ. આગળનો પ્રશ્ન, દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? સાચો જવાબ છે વાસુદેવ બળવંત ફડકે. આગળનો પ્રશ્ન, મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? જવાબ છે પર્શિયા. પ્રશ્ન, અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું? જવાબ છે હરિસેના. આગળનો પ્રશ્ન છે, મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA રચવાનો પ્રથમ વિચાર કોણે આવ્યો? જવાબ છે મોહન સિંઘ. આગળના પ્રશ્ન તરફ જઈશું, આધુનિક ભારતમાં સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું હતું? તો સાચો જવાબ છે રાખીગરી. આગળનો પ્રશ્ન છે, કઈ સિંધુ ખીણના સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામ સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે? જવાબ છે મોહેજો દરો. નેક્સ્ટ પ્રશ્ન, બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? તો જવાબ છે દુઃખ અને તેની નાબૂદી. આગળનો પ્રશ્ન, ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? તો તે રાજાનું નામ છે વીરસેન સબા. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? સાચો જવાબ છે સમુદ્રગુપ્ત. હવે આગળના પ્રશ્ન તરફ જઈશું, ગીરાસદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? જવાબ છે 1951.
અમર ગુર્જરનું પદ મુગલ કાળમાં શેની સાથે સંબંધિત હતું? જવાબ છે મૈસૂલ. આગળનો પ્રશ્ન, પોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ છે B.S. મિન્હાસ. આગળનો પ્રશ્ન, એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે, તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી, અહીં જે કંઈ છે તે ઈશ્વર છે, આ કોનું વિધાન છે? તો તે વિધાન હતું સ્વામી દયાનંદ સરસ્વતીનું. હવે આગળના પ્રશ્નમાં જઈશું. કોણે વેદો તરફ પાછા વળોનો નારો આપ્યો? તો વેદો તરફ પાછા વળો એ કહેનારનો નારો સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યો. લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે? તો આ હેમિસ શું છે? તો સાચો જવાબ છે બૌદ્ધ મઠ છે, જેને આપણે હેમિસથી ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન છે, દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા? જેનો જવાબ છે ફિરોજ શાહ. આગળનો પ્રશ્ન, કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો? તો જવાબ છે લોર્ડ રિપન. લાસ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? તો જવાબ છે પોર્ટુગીઝ એટલે કે ફિરંગી. આવા જ પ્રશ્નો માટે પાર્ટ 2 પણ જોતા રહો. નમસ્કાર.